લા એકવાર માં તને ખબર ન પડતી ટ્રેવિસ ટુલ્લા તારો હાસું નામ શું છે એમ કે મને? ટ્રેવિસ ટુલ્લા હે ટ્રેવિસ ટુલ્લા હે તવો ઉલ્યો એમ? ટ્રેવિસ ટુલ્લા હરખું સાંભળ બેરા હરખું સાંભળ ટ્રેવિસ ટુલ્લા ઓય હા ये डब्ल्यू उठा कर दे आला फोन आईफोन आईफोन हाँ ये पाय ફોનવો બી ખા. આ છે કોણ? તમે સવો કોણ? હવે સમય આવે તો હું તને કહું સમય પણ સમય જ્યારે આવે તે તમે કહો તો ખરા તમે સવો કોણ એમ? એ સમય આવે તો એ સહી હું તને બતાવી આ ભીખા ગમાસી છું એક બુલેટ દઈને જાય આ બીજો ફોન દેવા આવ્યા તમે સવો કોણ ઈ કહો એટલે મને કાકા 10 પૂછે. એ સમય આવે તો હું તને કહું હું તારો ભાઈ બન થઉં એ દાદા દાદા તમારું નામ શું છે એ તો કહો એટલે અમને કાંઈક શાંતિ થાય અંદર. મારું નામ હું દસ પણ મારું લોકેશન આવજો ભાઈ લોકેશન ને હા કઈ જગ્યાએ? એ જગ્યા પછી તને બતાવી એ લોકેશન તારા ફોનમાં નાખી દીધું છે ભાઈ મારા ફોનમાં? હા પણ તમારો નંબર વગર તારો નંબર મારી પાસે છે હવે તો પાછો એકલો આવજો લોકેશન બધા પણ નંબર કેમ મારો? સસ્તો તમારો નંબર તો હોય જ છે ને. પણ એને ખબર કેમ કે હું જૂનો ફોન વાપરું ઈ તો કોને ખબર? અને એકલો બોલાવ્યો ત્યાં જઈને ઉપાડી લીધો તો મને બીક લાગે. તમને ત્યાં જઈને ક્યાંક કિડનેપ કરી લીધા તો તમને કંઈક મેર બેન નાખ્યા તો પૈસા કોણ દે હે એને કિડનેપ કરશે? ખબર તો છે. આ બુલેટ આપી ગયું પાછો ફોન આપી ગયા. આ માણસો કોણ છે અને જોતો શું છે? એ આમતે આમ તો કોઈ કઈ આપે નહીં આ જમાનામાં. આજ તો લોસો છે આ કે ખલવાડવાના હશે મને એવું લાગે છે. જોવા તો જવું જોઈએ શું છે. લોકેશન આવી કે જોવું જોઈએ? હજી લોકેશન તો ના આવી. આવી ગઈ લોકેશન? હે આવી જવાનું છે? કેટલાની જમીન આવી સરપાસ 1 લાખમાં માની ગયો. એને આમ ચોખ્ખું 3 લાખમાં જમીન વેચીને ફાળવી ગયો. એની પાસે તો હજી મારે 5 લાખ કહેવાના છે. 5 લાખ હા હાલો આવું છું પોગી જો અહીંયા. આની તો ગાડી દેખાય? ક્યાં? આ જો ઓલી હોન્ડા દેખાય? હા એ હોન્ડા આગળ જા. આવજો ને. હવે તારા ખિસ્સામાં જો કઈ દેખાય તને? ના ના સીતામાં કઈ ના દેખાતું. મારા કેમેરામાં ભીખો દેખાય? કેમેરો ક્યાં? અહીંયા જો એક ભીખો દેખાય મને. અને કઈ આવો મને લાગ્યું તમને કાંઈક થઈ જાય હું તમારે બહાર બહાર મેં ના પાડી હતી ને હું કેમ આવ્યો અહીંયા? પેલા આવ્યો હું થોડો લાવ્યો એને. મેં તને કીધું તું કે તું એકલો આવજે. હા તો એકલો જ તે આવ્યો. આ મારી વાંહે આવ્યો તો હું શું કરું એમાં? હું કામ આને લાવ્યો ભીખાને? એ હારો હારો પૂછડ્યું આવ્યું ચટ પૂછડ્યું ન કહેતા હો. તો શું કરું હું કેતું? હવે મેં તારા ફોનમાં નવી લોકેશન નાખી છે. એટલે લા ક્યાં પગ્યો તને લોકેશન કાઢવાનું નાખ્યું ક્યાં પગ્યો છો? હા બસ પોગવામાં જ છું જો પોગી ગયો. આ સામે ઓડી દેખાય ત્યાંથી આવી જલ્દી હાલ ફટાફટ. હા બસ જો પોગી ગયો. આયા
હા એ સીધો સીધો વેલા આવીને બેઠો છે હાલ આવી જા હાલો હાલો અમીડે એ સીધી કે આંધળા નહીં દેખાતો હોય ન્યા ઊંધો થયો હતા અહીંયા દેખાતો નહીં કહે આમો હા ભાઈ એમ પેલા કેતો હોય તો હાલ આવી જવો ક્યાં તો બહાર નીકળ બધા એન્જિન આવું હાલ ને તું છો એમ ને તો કોણ તને લાગતું થતા સુધી તારું નામ શું છે ઈ કે મને પેલા મારું નામ ખડો ઘોડો તો મારા પાડોશી ઓલો દીપલો છે એનું નામ છે તારું હાસું નામ શું છે એમ કે મને ટ્રેવિસ ટુલ્લા હા ટ્રેવિસ ટુલ્લા હે તવો ઉલ્યો એમ ટ્રેવિસ ટુલ્લા હરખું સાંભળ મેરા હરખું સાંભળ ટ્રેવિસ ટુલ્લા આખું નામ શું છે હાસુ તારું નામ લા એકવાર માં તને ખબર ન પડતી ટ્રેવિસ ટુલ્લા એ બધું તો ઠીક પણ તે મને બુલેટ અને ફોન શું કામ આપ્યું એ સોરી નું તો નથી ને તારે એમાં મારે થોડુંક કામ કઢાવવાનું છે એટલે બુલેટ ને આઈફોન તને આપ્યું છે મેં મારું તો એવું શું કામ છે કે તારે બુલેટ ને એવું આપવું પડ્યું કઈ સહી સિક્કા કરાવવાનું છે તારે એ તો હું આમ કરી દેત મારે સહી સિક્કા ને કરવા મારે સરપંચ બનવાનું છે પૈસા થાય તારે બોલી જાય ફટાફટ તારે શું કામ સરપંચ બનવું શું કામ છે તારે સરપંચ બની રોલા પાડવાના છે આપણે રોલા હું આપીશ મને કેટલા પૈસા 7 કરોડ તો છે ને હું કાલ ઓફિસે જાય અને રાજીનામું આપી દઈશ ઓફિસે જઈને હું કામ તો ઓફિસે જ તો હોય ને હું ફાઇલ હારા લઈને આવ્યો છું બધી તૈયારી કરીને આવ્યો લાગે કેમ એટલે પેનાય તું મને ખબર જ હતી ન પકડાનો આપણે તો પૈસા વાળા ઘડીકમાં આવી ગયા હવે તો તાજો સ્કોર્પિયો છોડાવું શેઠ તો આવી ગયા રમાઈકમાં કામ થઈ ગયું તારે જે એક મારું કામ કરવાનું છે થઈ જાય તો સરપંચ બનવા તૈયાર થઈ જા થઈ ગયું છે યાર હારો નાનો ખાતામાં 7 કરોડ રૂપિયા આવ્યા અને 10 કરોડ ઉડી ગયા એમ કેમ થયું છે કાક તો લોસ હશે બેંકમાં જવું જોઈએ હાલો હેલો કોણ તારે જમીન જેણે ખરીદી હતી ને એનું નામ ઓળખ હોય ને તો હું જ્યાં લોકેશન મૂકું ને ત્યાં વહી આવજે પણ તું સો કોણ ઈ તો કે તારો શુભ ચિંતક હેતીનું જ જગ્યા તો કીધી નહીં શેઠ હું છું કાંઈ નહીં દેતા શેઠ ભલે કેતો હોય કાંઈ નહીં બાકી મને તો ખબર છે કાક તો શેઠ તે શેઠ તો હોઈ ગયા હવે મારે જવું છે
એલા કેતો તો પાછો શું આગળ સરકાઈ જાત એ બધું જવા દે. તને અહીંયા આવતા કોઈ જોયો તો નથી ને? જોયો ને કોણે? ભગવાન બધું જોવે. એટલે પણ તો આવું કરીને તો મારે સરકાઈ જાત. ઈ બધું જો તેલ પીવા પછી ને હવે આપણે આપણો ખેલ છે ને હવે જલ્દી પૂરો કરવો જોઈએ. હવે શેઠ ને છે ને ખબર પડવા આવી લાગે છે. હા બોલ બાબુ, હું બોલાવ્યો છો? મને બાબુ ન કહેતા હો. તો હું કહું દીકુ? એવું મને ન ઘટે, એવું મને કાંઈ ન કહેતા તમે. બોલ, હું બોલાવ્યો છો? 500 રૂપિયા આપો ને, હું એક રાજની વાત તમને કહી દઉં. હાલો આપો. આ ગૂગલ પે કરી દેજો પછી. ભૂલના માટે મારું દર કરી એમ. આપી દઈશ. તમને ખબર છે તમને જે બુલેટ આપી હા. એ સોરીની છે, સોરીની બુલેટ. સોરી ની? હા. લે લે. પછી બીજું? उसके लिए 500 रुपया और लगेगा. 500 ને 1000 આપું, બોલ ને. તમને ખબર છે તમારી જે પેલી ચોરી થઈ હતી ને હા. એ ગામમાં જ છે, કમાની વાડીએ. એમ? હા. આ બધું કરે છે કોણ? ઈ જાણો હોય તો 5000 થાય વધુ હજી. 5000? હા. આપણે ક્યાં તાણ છે? કે ક્યાં છે? આ તમે જોઈને તમારો પાડોશી જ છે. એમ? હા. અરે સોરી બાબુ. બાબુ ને બોલને કાંઈ બોલો ને. હલો, સાંભળ મારી વાત. સૌથી પહેલા તો ચેટલાના બધા ખાલા છે ને એ ભીખો સંભાળે છે. એટલે સૌથી પહેલા ભીખાને આપણી સાઈડ કરી નાખવાનો છે. ભીખો આપણી સાઈડ થઈ જાય ને એટલે હા આપણે આપણી બે છે ને એને લેવા મોકલશું. ફિલ્મ શૂટિંગમાં લઈ જાય એમ. પણ એ બે આપણે જ ગાયબ કરી નાખી છે તો. પછી ભેંના પૈસા દેવા હાટું તો જમીન તો વેચશે જ ને એની. એ જમીન આપણે ખરીદી લેવું. જમીન ખરીદે પછી એ ભીખાને કેવું આપણે એને ખાતાની હેન્ડલિંગ ભીખો જ કરે છે એમ થઈ છે. એને કે 10 કરોડ ટ્રાન્સફર કરી દે મારા ખાતામાં. ક્યાં રાખવા? 10 રાખી દેવી. 10 કરોડનો આપણે ખાતામાં નાખી દે. એમાંથી 1 કરોડની ગિફ્ટ આપી દેવું, બુલેટ ને આઈફોન. અને 7 કરોડની ભીખા લાલચ આપી દેવું, સરપંચ બનાવે એમ. સરપંચની લાલચ આપી એટલે આવે તે ભીખો એમ. અને 2 કરોડ ને આપણે મસ્ત કરશું. આપણે કઈ ખાવા થોડા 7 કરોડ તો સરપંચ ને પાછા આપશું. આપણે કઈ બધા થોડા લઈ લઈએ. આપણે અંદર દૂધના ધોયેલા છે એવો, આપણે સોર નથી.